ચાલો આ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ. આપણે એક એવા સમયની વાત કરી રહ્યા છીએ જ્યારે 1000 વર્ષનું રાજ્ય પૂરું થવાની તૈયારીમાં છે. એક યુગ જેણે એવી શાંતિ અને સમૃદ્ધિ જોઈ જેની પહેલાં ક્યારેય કલ્પના પણ નહોતી થઈ. પણ સવાલ એ છે કે આટલી સંપૂર્ણ શાંતિ પછી આગળ શું? જરા કલ્પના તો કરો. 1000 વર્ષ, એક એવો સમયગાળો જ્યાં પૃથ્વી પર શૈતાનનો કોઈ પ્રભાવ જ નથી, જમીન પર કોઈ શ્રાપ નથી, એટલે જે વાવો તે ઉગે. આ એ સમય છે જ્યારે ઈસુ ખ્રિસ્ત પોતે શાસન કરી રહ્યા છે અને માનવતા એકદમ આદર્શ પરિસ્થિતિમાં જીવી રહી છે. કોઈ ગુનો નહીં, કોઈ છેતરપિંડી નહીં, બસ ચારેકોર શાંતિ જ શાંતિ. તો અહીંયા જ સૌથી મોટો સવાલ ઊભો થાય છે ખરું ને? જો બધું આટલું સરસ અને સંપૂર્ણ હોય તો પછી 1000 વર્ષ પછી ફરીથી કોઈ કસોટીની શી જરૂર છે? આ જ એ મુખ્ય પ્રશ્ન છે જેનો જવાબ આપણે આજના વિશ્લેષણમાં શોધવાનો પ્રયત્ન કરીશું. આ કસોટીની જરૂરિયાતનું મૂળ એવા લોકો સાથે જોડાયેલું છે જેમની શ્રદ્ધાની ક્યારે કસોટી જ નથી થઈ, જેમની વફાદારીને ક્યારે કોઈ પડકારનો સામનો જ નથી કરવો પડ્યો. તેમની સાચી નિષ્ઠા વિશે કેવી રીતે જાણી શકાય? જો આ મુદ્દો ખરેખર ખૂબ જ ગહન છે. એવા લોકોનો વિચાર કરો જેમણે કદાચ પોતાના જીવનના છેલ્લા શ્વાસ વખતે શ્રદ્ધા સ્વીકારી હોય. તેમની વફાદારી પર તો ક્યારેય કોઈ પ્રશ્ન જ નથી ઉઠ્યો, કોઈ પડકાર જ નથી આવ્યો. અને આપણે એટલે કે સૃષ્ટિના જીવો તો ફક્ત બહારના કાર્યો જ જોઈ શકીએ છીએ, કોઈના હૃદયની અંદર શું ચાલી રહ્યું છે તે નહીં. એટલા માટે ઈશ્વરનો ન્યાય દરેક માટે એકદમ સ્પષ્ટ અને નિષ્પક્ષ દેખાય તે ખૂબ જ જરૂરી છે. જો કોઈની શ્રદ્ધા પારખ્યા વગર જ રહી જાય તો ઈશ્વરના ન્યાયપણા પર પણ સવાલ ઊભો થઈ શકે છે. અને આ વાક્ય આખી વાતનો સાર કહી દે છે. ઈશ્વરના ન્યાયને સાર્વત્રિક રીતે માન્ય રાખવા માટે એક દૃશ્યમાન, એક જાહેર કસોટી જ એકમાત્ર રસ્તો છે. આનાથી એ નક્કી થાય છે કે ઈશ્વરના નિર્ણયોની નિષ્પક્ષતા પર કોઈ આંગળી ન ઉઠાવી શકે. તો પછી આ કસોટી લેવામાં કેવી રીતે આવશે? ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ કસોટીની પદ્ધતિ શું છે. અને જવાબ છે શૈતાનની કામચલાઉ મુક્તિમાં. ધર્મગ્રંથ પ્રમાણે શૈતાનનું છૂટવું એ કોઈ અકસ્માત નથી. એ એક પૂર્વ આયોજિત ઘટના છે. આ અંતિમ કસોટી શરૂ કરવા માટે આ જરૂરી છે, જેથી દરેકના હૃદયમાં ખરેખર શું છુપાયેલું છે તે બધાની સામે આવી શકે. અહીં એક ખૂબ જ મહત્વનો શબ્દ આવે છે, ગોગ અને માગોગ. હવે આ કોઈ દેશ કે જગ્યાનું નામ નથી. આ તો પૃથ્વીના ખૂણે ખૂણેથી આવેલા લોકોના એક વિશાળ સમૂહ માટેનું પ્રતીક છે. આ એ જ લોકો છે જે શૈતાનની વાતોમાં આવી જશે અને ઈશ્વરની સામે બળવો કરશે. અને તેમની સંખ્યા કેટલી હશે? એટલી બધી કે તેની સરખામણી સમુદ્ર કિનારાની રેતી સાથે કરવામાં આવી છે. તો આ સમજવું ખૂબ જરૂરી છે કે અહીંયા શૈતાન માત્ર એક વિલન નથી. આ પરિસ્થિતિમાં એ એક સાધન તરીકે કામ કરે છે. એનું કામ એ છે કે જે વસ્તુ 1000 વર્ષની શાંતિમાં દબાયેલી કે છુપાયેલી રહી ગઈ હતી, એટલે કે માનવ હૃદયની અસલી ભાવનાઓ, તેને બહાર લાવવી. તો હવે માનવતા સામે એકદમ સ્પષ્ટ પસંદગી મૂકવામાં આવી છે. આ વિભાગ એ સિદ્ધાંત પર કેન્દ્રિત છે કે સાચી શ્રદ્ધા અને કાર્યો એ એકબીજાથી અલગ હોઈ જ ન શકે. લોકો સામે હવે ફક્ત 2 જ રસ્તા છે. અહીં કોઈ વચલો માર્ગ નથી. એક રસ્તો છે આજ્ઞાપાલનનો, પ્રભુ ઈસુ અને તેમના સંતોની સાથે ઊભા રહેવાનો. અને બીજો રસ્તો છે બળવાનો, શૈતાનની વાતોમાં આવીને પવિત્ર શહેર પર હુમલો કરવાનો. પસંદગી એકદમ સ્પષ્ટ છે. અને આ જ તો આખી વાતનો પાયાનો સિદ્ધાંત છે. ખાલી શબ્દોથી કંઈ નથી થતું. કાર્યો જ સાચી શ્રદ્ધાનો સૌથી મોટો પુરાવો છે. કોઈ વ્યક્તિ જે કામ કરે છે એનાથી જ એના હૃદયની સાચી સ્થિતિ દુનિયા સામે આવે છે. અને દુઃખની વાત એ છે કે સ્ત્રોત આપણને એવું કહે છે કે મોટાભાગના લોકો છેતરાઈ જશે. આ જ વાત સાબિત કરે છે કે આ કસોટી શા માટે આટલી જરૂરી હતી. એનાથી ખબર પડે છે કે આટલા શાંતિપૂર્ણ વાતાવરણ પછી પણ ઘણા લોકોના હૃદયમાં બળવાની ભાવના ક્યાંક ને ક્યાંક છુપાયેલી જ હતી. હવે આપણે આ બળવાના અંતિમ ચરણ અને એના પછી થનારા દૈવી ન્યાય તરફ આગળ વધી રહ્યા છીએ. અને અહીંયા એક બહુ મહત્વપૂર્ણ તફાવત સમજવો જરૂરી છે. આ વર્ણન બતાવે છે કે બળવાનો અંત કેટલી ઝડપથી અને નિર્ણાયક રીતે આવે છે. કોઈ લાંબી લડાઈ નહીં, કોઈ યુદ્ધ નહીં. જેવી બળવાખોરોની સેના પવિત્ર શહેરને ઘેરે છે, તરત જ સ્વર્ગમાંથી અગ્નિ આવે છે
અને તેમના ભૌતિક શરીરનો નાશ કરી દે છે. બસ વાત ત્યાં જ પૂરી. અહીંયા બે અલગ અલગ ઘટનાઓ છે જેને અગ્નિ દ્વારા ન્યાય કહી શકાય અને એને બરાબર સમજવી જરૂરી છે. પહેલો અગ્નિ જે આકાશમાંથી આવે છે એ ફક્ત બળવાખોરોના ભૌતિક શરીરનો નાશ કરે છે, જ્યારે બીજો અગ્નિનું સરોવર એ આત્મા માટેનો શાશ્વત ન્યાય છે જે મહાન શ્વેત સિંહાસનના અંતિમ ચુકાદા પછી થાય છે. આ તફાવત યાદ રાખવો ખૂબ જ મહત્વનો છે. બળવાનો જે તાત્કાલિક અંત આવે છે એ અંતિમ શાશ્વત ન્યાય નથી. એક ન્યાય શારીરિક છે જ્યારે બીજો આત્મિક અને હંમેશ માટેનો છે. તો ચાલો હવે આપણે અંતિમ નિષ્કર્ષ તરફ આગળ વધીએ. શૈતાનનું અંતિમ પરિણામ શું આવે છે અને ઈશ્વરની યોજના કેવી રીતે પૂર્ણ થાય છે? આ છે પાપના સ્ત્રોત માટેની અંતિમ સજા. એને પણ ત્યાં જ ફેંકવામાં આવે છે જ્યાં એના સાથીઓ એટલે કે જાનવર અને જૂઠા પ્રબોધક પહેલાથી જ છે, અને આ સાથે જ એના પ્રભાવનો હંમેશ માટે અંત આવી જાય છે. આ એક બહુ ઊંડો ધર્મશાસ્ત્રીય મુદ્દો છે. જો કે પાપ કરવાની પસંદગી તો વ્યક્તિ પોતે જ કરે છે, તેમ છતાં સ્રોત સૂચવે છે કે પાપ માટે ઉશ્કેરનાર તરીકે શૈતાન સૌથી મોટી જવાબદારી ઉઠાવે છે. આનો અર્થ એ નથી કે માણસ નિર્દોષ છે, પણ એ પાપના મૂળ સ્ત્રોતને સ્વીકારે છે. અને અહીં આખી વાત પૂર્ણ થાય છે. જ્યારે પાપ અને તેના સ્ત્રોત બંનેને દૂર કરી દેવામાં આવે છે ત્યારે સૃષ્ટિનો જે મૂળ હેતુ હતો તે પૂરો થાય છે. સૃષ્ટિ ફરીથી તેની સંપૂર્ણ પાપરહિત અવસ્થામાં પાછી ફરે છે, જેવી ઈશ્વરે શરૂઆતમાં તેને બનાવી હતી. તો અંતમાં આ એક સવાલ પર વિચાર કરવો ખૂબ જ જરૂરી છે, જે આખા વિશ્લેષણનો સાર છે. જો કોઈ શ્રદ્ધાને ક્યારેય કોઈ પડકારનો સામનો જ ન કરવો પડ્યો હોય, જો એ ક્યારેય કાર્યો દ્વારા સાબિત જ ન થઈ હોય, તો શું એને સાચે જ શ્રદ્ધા કહી શકાય? આ એ પ્રશ્ન છે જે આપણને બધાને વિચારવા માટે મજબૂર કરે છે.